બનાસકાંઠાની અંદર ચૂંટણીના જંગની અંદર આરોપ અને પ્રત્યારોપ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં ચૂંટણીના જંગની અંદર આરોપ પ્રત્યારોપ યથાવત। કોંગ્રેસના નિશાને ભાજપના ઉમેદવારના પતિ ડીસા કોંગ્રેસના નેતા પોપટજી દેલવાડિયાનો ગંભીર આરોપ। ડોક્ટર રેખા ચૌધરીના પતિને દેલવાડિયાએ કૌભાંડી ગણાવ્યા છે। ડીસાના શમશેરપુરામાં દેલવાડિયાના આક્રમક પ્રહાર। રેખાબેનના પતિ નોકરી કૌભાંડમાં સંડોવાયેલો હોવાનો દેલવાડિયાનો આરોપ। તો આરોપ પ્રત્યારોપ જોવા મળી રહ્યા છે બનાસકાંઠાની અંદર। પણ પેલા રેખાબેનના ઘરવાળા રહ્યા ને એને આજ સુધી જે નોકરીમાં કોમ્પિટિશન પરીક્ષાઓ પેપર ફોડ્યા ને એ ફોડ્યા બધા હિતેશભાઈએ ફોડ્યા। આજ સુધી આ બેકારો ગુજરાત ફરે ને એ હિતેશભાઈના જ ફરે। ટોટલ પેપર ફોડવા હિતેશભાઈનો નંબર હતો। એ મજબૂરીના કારણે ભાજપને આપણે ટિકિટ આપી કે કાલે મોઢી ખુલશે ને તો આપણું ભાજપ માર્યો જાય એટલે મજબૂરી ભાજપે ટિકિટ આપી છે। પેપર ફોડવાનો ખુલાસો ના કરે માટે ટિકિટ આપીશ। બીજું તો સૌથી મોટો કૌભાંડ કર્યો ને બોરી બંધન ચેક ડેમમાં તો હિતેશભાઈએ કર્યા। ડેરી સૌથી મોટો કૌભાંડ કર્યો ને તો હિતેશભાઈએ કર્યા। તુલસીભાઈ બધારો મોટો ચોર હિતેશભાઈ છે। એને તો કીધું ભાજપ કે તમારી શાક થોડી ખરાબ છે કે એટલે બેન દે ટિકિટ આલો। આપણે ગેની બેન અમે ઓગળી પી લોબી નહીં કરે કારણ કે ગેની બેન અમે બે જિલ્લા પંચાયત ભેગા હતા। હું जिला गैनीबेन तालुका पंचायत लड़े, वो जिला पंचायत लड़ो, फिर गैनीबेन तालुका पंचायत लड़े, फिर जिला पंचायत लड़ो, फिर तीजी वक्त मैं हाथे हाथे आया એટલે ગેનીબેન નકશી ઓળખું છું, એમના ઘેર શું છે ઓળખું છું, એમનો ધંધો શું છે ઓળખું છું। હું તો કહું છું કે બીપીએલ લાભાર્થી કે એપીએલ મને ખબર નથી હજુ। એટલે ગેનીબેન ભાઈ પૈસા લેવા નથી કારણ કે ગેનીબેનના ઘરવાળા કૌભાંડ નથી કર્યા અને હિતેશભાઈ તો આખા ગુજરાતમાં કૌભાંડ કર્યા છે। એટલે તમારે ફેર છોકરીની નોકરીમાં આશા હોય ને તો તેઓ અટ ના નોખતા। ये तो पेपर फुटा नंबर से फिर मेलशो लोकसभा में तो छोकरू तुम्हारे निहाड़े में नहीं सीखे गमे એટલી મહેનત કરશો એ પેપર ફૂટશે પર રહી એનો નંબર છે એટલે વધારે તો કોઈ કહેવું નથી મારે વધારે કહેવાય જાય। તો જે આરોપો પ્રત્યારોપો જોવા મળી રહ્યા છે બનાસકાંઠાના ચૂંટણી જંગની અંદર કોંગ્રેસના નિશાને છે ભાજપના ઉમેદવારના પતિ રેખાબેન ચૌધરી છે ઉમેદવાર ભાજપના, તેમના પતિ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે।